તો આજે આપણે છે ને 8 નો ઘડિયો શીખવાનો છે. કેવી રીતે? અનંત સુધી. ચાલુ ક્યાંથી કરવાનું? 0 થી. 0 થી જ્યાં સુધી તમારે 8 નો ઘડિયો લખવો હોય ને ત્યાં સુધીની સંખ્યા લખવાની. પછી શું કરવાનું? તો કે બેકી સંખ્યા કઈ? કે 0, 2, 4, 6 અને 8. એટલી સંખ્યા છે ને ઉતરતા ક્રમમાં લખવાની છે. કેટલી? 0, 2, 4, 6 અને 8. આટલી ઉતરતા ક્રમમાં લખવાની છે. હું લખીશ ને એટલે તમને ખ્યાલ આવી જશે. જો પહેલા 0 થી જ્યાં સુધી આપણે ઘડિયો બનાવવો છે ત્યાં સુધી સંખ્યા લખવાની ચડતા ક્રમમાં. તો પહેલા 0 હશે, પછી 1, પછી 2, પછી 3, 4, પછી અહીંયા શું થશે? કે 4 ઉતરી જશે એટલે 4, પછી 5, 6, 7, 8. હવે શું થશે? 8 પાછા બેવડાઈ જશે. તો અહીંયા 4 બેવડાઈ ગયા, અહીંયા 8, પછી 9, 10, 11, 12. પાછા 12 શું થશે? બેવડાઈ જશે. પછી 13, 14, 15, 16 અને પાછા 16. એટલે આવી રીતના તમે અનંત સુધી લખતું જવાનું. ચોથી સંખ્યા બેવડાઈ જાય. સમજાણું? હવે શું કરવાનું? તો કે બેકી સંખ્યાને ઉતરતા ક્રમમાં લખવાની છે. ક્યાંથી? 8 નો ઘડિયો છે ને એટલે 8 થી ચાલુ કરવાની. 8, 6, 4, 2, 0. પાછું 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 8. હવે આપણે જોશું કે 8 નો ઘડિયો ક્યાં સુધી આપણે બનાવ્યો. હવે આપણે 8 વાળી આપણે સરખાવશું. ચાલો તો 8 એકુ 8, 8 દુ 16, 8 તેરી 24, 32, 8 પંચા 40, 8 ચોક 48, 8 સત્તા 56, 88, 64, 8 નવા 72, 8 દાન 80. હવે અહીંયા 11 આવે. 11 અઠા 88, પછી 12 અઠા 96, 13 અઠા 74, 14 અઠા 112, 15 અઠા 120, 16 અઠા 128, 17 અઠા 136, 18 અઠા 144, 19 અઠા 152, 20 અઠા 160, 21 અઠા. 160. એમ તમે અનંત સુધી 8 નો ઘડિયો લખી શકો છો.